ચાલો આવે ને ઓકે ચાલો ચાલો આવા દે હા જો એક જોઈ છે એની મેળે સાયકલ ચલાવીને કીધું છે કે આ ફરે બી છે એમ આવા દો આવા દે આવા દે શરમાઈ ગઈ છે નિધિ ઓ નિધિ નિધિ આવા દે સાયકલ આવા દે જોઈ શકો છો નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું ધરમપુર તાલુકાના એક ગામમાં આવ્યો છું, જ્યાં એક આ જે બેબી છે એમને તમે જોઈ શકો છો. તો એમને કંઈ તકલીફ હતી અને હાલમાં જોયો તો એમને ઘણું એવું સારું છે. તો શું તકલીફ હતી અને કેવી રીતે એ સમસ્યા તકલીફ દૂર થઈ, તો એ એમના બાજુમાં એમના બેઠા છે મધર બેઠા છે. તેમના પરથી જ આપણે જાણશું વિગતવાર. તો સૌપ્રથમ શરૂઆત કરીએ એમના પરિચયથી. તો તમારું નામ બોલજો નહીં. મારું નામ વસંતીબેન જિગ્નેશભાઈ ચૌધરી. વસંતીબેન જિગ્નેશભાઈ ચૌધરી. તમારું ગામ કયું લાગે? સાવરમળ આંબા તલાટ. ઓકે. ધરમપુર તાલુકો અને જિલ્લો વલસાડ, ગુજરાત. ઓકે. અમને એ માહિતી આપજો કે આ બાજુમાં છે તમારા બેબી છે, બરાબર, છોકરી છે. તો એમને શું તકલીફ હતી, એમ પ્રોબ્લેમ શું હતો? એને ચલાતું નહીં, એને બોલાતું નહીં, એટલે આ પાવડર અમે ઉપયોગ કરીએ એટલે એને જરાક સારું. ઓકે, મતલબમાં કે એમને ચલાતું અને બોલાતું નહીં એમ, બરાબર છે. એ ક્યારથી એમ કેટલાક સમયથી? એનું દવા પીવડાવી 1 વર્ષ જેવું થઈ ગયું, એમાં જરાક ફેર છે. ઓકે, મતલબમાં કે તમે દવા પીવડાવી અને 1 વર્ષમાં સારું તો થયું એમ, પણ એ પ્રોબ્લેમ છે એમ તમને ખબર ક્યારે પડી એમ? જ્યારે નાનું હતું ત્યારે એને બેસાતું નહીં અને ઉઠાતું નહીં, તો ત્યારે અમને ખબર પડી કે આને ચલાવીને બોલાય નહીં. ઓકે, મતલબ કે નાનું હતું. કેટલા વર્ષનું થયું હશે અંદાજ? 1 વર્ષ જેવું થયું. પછી અમુક વાર બેસે ને ચાલે એવું, પછી એને ચલાતું નહીં, એટલે અમને થયું કે આને હવે ચલાતું નથી. ઓકે, મતલબ કે 1 વર્ષની આ બેબી થઈ અને તમે જોયું કે ચાલતી નથી, બરાબર, બેસતી નથી એમ, એટલે તમે પછી ડૉક્ટર લોકોને બતાવ્યું એમ, બરાબર છે. તો દવાખાને બતાવ્યું, તેમાં કંઈ રિપોર્ટમાં તમને બતાવ્યું ખરું? રિપોર્ટમાં તો નોર્મલ જ બતાવ્યું, કોઈ ડૉક્ટર લોકો કહેતું નથી કે એને આ બીમારી છે. ઓકે, મતલબમાં કે 1 વર્ષનું થયું, તમે ડૉક્ટર લોકોને બતાવ્યું એટલે રિપોર્ટ આવ્યા નોર્મલ એમ, બરાબર છે. એમાં કંઈ ખામી કાઢી નહીં એમ, પણ આ જે બેબી છે એમને ચલાતું ને બેસાતું નહીં એમ, બરાબર છે. ઓકે, મતલબમાં કે 1 વર્ષે જેવી તમને ખબર પડી એમ કે એમને ચલાતું બેસાતું નથી એમ. તો હાલમાં આ બેબીને કેટલા વર્ષ થયા છે? હવે 11મું પૂરું. 11મું પૂરું, અને સમજો નહીં, મતલબ 11 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. તો આટલા સમય દરમિયાન તમે ક્યાં ક્યાં બતાવ્યું, બીજે કશે? એને ભગત ને પછી દવાખાને એવું બધું અમે કર્યું, પણ આ દવાથી કંઈ ફેર નહીં પડ્યો. આ પાવડરમાંથી અમને જરાક ફેર છે. ઓકે, મતલબમાં કે તમે દવાખાને બતાવ્યું, ક્યાં ક્યાં બતાવ્યું અંદાજ તમે? ધરમપુર, વાસદા અને સુરત ને ચીખલી એવું બતાવ્યું. ધરમપુર, વાસદા, સુરત, ચીખલી. મતલબમાં કે તમને જ્યાં જ્યાં જાણ પડી તે હિસાબે તમે દવાખાને બતાવ્યું એમ 10 વર્ષ દરમિયાન, બરાબર છે. પણ એમાં કંઈ તમને ફરક લાગ્યો ખરો કે? દવામાં નથી ફરક, પણ આ પાવડર પીવડાવે તેમાં ફરક છે. ઓકે, દવામાં ફરક નહીં લાગ્યો, અને આ જે પાવડર છે એ પીવડાવવામાં તમને ફરક લાગ્યો એમ. તમે વચ્ચે કીધું, આપણે વાત કરી હતી કે એમને દવાખાની, મતલબમાં કે બીજી દવા પીવડાવતા તો એમને કે ઝાડા લાગી જાય, ઉલટી ને એવું થાય, એટલે પછી આ દવાખાને બધું બંધ કરી. ઓકે, મતલબમાં કે જ્યાંથી બી તમે દવા લાવ્યા એ પીવડાવતા એટલે ઝાડાને ઉલટી લાગી જતી. ઓકે, વધારે બીમાર પડે, ઉલટાની વધારે બીમાર પડી જાય, એટલે એના કારણે તમે પછી આ બહારનું જે દવા છે બધી એ બધું કરવાનું બંધ કરી નાખ્યું એમ. હવે તમે એમ કીધું કે આ જે પાવડર છે નેટસફ કંપનીનો છે, જે બાળકો માટેનું એક ફૂડ સપ્લિમેન્ટ છે, કોઈ રોગની દવા નથી એમ, પણ એમાં બાળકોને પોષણ માટે જે વિટામિન, પ્રોટીન કે મિનરલ જે બી જોઈએ તે પાવડરમાં નાખેલું છે, બરાબર, જેના કારણે આ બેબીને ફરક પડ્યો છે. તો આ પાવડર એમને કેટલા સમયથી ચાલુ છે? હવે ગયા ચોમાસામાંથી ચાલુ કર્યું, તો આ ચોમાસું પૂરું એટલે 1 વર્ષ જેવું. હા, મતલબ કે 1 વર્ષ જેવું થયું છે આ પાવડર ખવડાવીને, બરાબર છે. તો આ પાવડર ખવડાવવાથી આ બેબીના શરીરમાં શું ફરક લાગ્યો તમને? એને શરીરમાં જરાક એને તંદુરસ્ત જેવી સારું એમ. તંદુરસ્તી સારી,
બીજું એના હલનચલનમાં મુવમેન્ટમાં કંઈ ફરક? પકડવાનું જરાક ગમે તે હા. પકડે એમ. ઓકે ને અવાજ બી હવે કોઈ બહારનો માણસ આવે પૂછે કે મમ્મી છે કે પપ્પા હશે કે તો એ ઈશારાથી બતાવે એમ. ઈશારાથી બતાવે. હા. બરાબર છે, મતલબમાં કે હલનચલન થોડી કરવા લાગી, એક્ટિવ થઈ ગઈ એમ. બરાબર છે, કંઈ બી કંઈ પૂછવું હોય, તમે કંઈ પૂછ્યું હોય તો ઈશારાથી બતાવે તમને. ઈશારાથી બતાવે. ઓકે બરાબર છે. એમ નામ શું છે એમનું? એનું નિધિ. નિધિ શું કરે? બરાબર છે, જોયા કરતી છે. ઓકે, મતલબમાં કે કંઈ બી એમ ઈશારા કરી બતાવે. પહેલાં એ કરતી કે નહીં કરતી કંઈ બી વસ્તુ? શું કરતો હતો એમ. પહેલાં ઓછું એક્ટિવ ઓછું હતું એમ. બરાબર છે, એટલે એમ તમને શું લાગે કે આ પાવડર ખવડાવવાથી એમને કેટલો જેવો ફરક લાગ્યો તમને? એ ફરક કે એનેથી આપણે જેમ વધારે બોલીએ ને ઈશારા, આ હું છે તે હું છે ઈશારાથી બતાવે. ઓકે ઓકે, ઈશારાથી બતાવે છે. બરાબર છે. તમે કીધું કે એમને જે આ પાવડર ખવડાવવા પહેલાં એક તકલીફ હતી કે ઝાડો પેશાબ જવાનું હતું તો ખબર નહીં પડતું હતું એમ. બરાબર છે. અને આપણે પૂછે કે નહીં એટલે કે ઓકે, અત્યારે આપણે બતાવે એમ. ઈશારાથી બતાવે. એટલે મતલબમાં કે જો એને પૂછે કે બાથરૂમ જવાનું કે તો આમ માથું હલાવે. હા, માથું હલાવે. એને આપણે પૂછીએ ખાવાનું કે તો હાથથી હા, આવું ઈશારા કરે એમ. ઓકે, મતલબમાં કે ખાવાનું હોય તો બી પૂછે તો હાથથી ઈશારા કરે. પાણી તો ભૂ એવું કે. બરાબર છે, બરાબર છે, રાઈટ છે. તમે કીધું કે દુકાનમાં લઈ જાય. હા, દુકાનમાં લઈ જાય તો એને બિસ્કિટ જે ભાવે તે જ બતાવે. ક્રેક જે તો ક્રેક જે પાર્લેજી જે ખાવાનું તે જ. ઓકે, બીજું લઈ આપે તો માથું હલાવી દે. હા, ના પાડી દઈએ એમ. ના પાડે. મતલબમાં કે એની એક્ટિવિટીમાં શરીરમાં આટલો મતલબમાં ઘણો બધો ફરક છે એમ, જે આટલું બધું પહેલાં કરી નહીં શકતી હતી એમ. બરાબર છે, જે આ પાવડર ખવડાવવાથી એમને આટલો બધો ફરક લાગ્યો છે. બરાબર છે. અને બીજો ફાયદો શું થયો કીધું તમે? મોઢામાં કંઈ લાળ પાડતી એમ કીધું? મોઢામાં લાળ પાડે છે જરાક ઓછું, પણ અમુક વાર પાડે. ઓકે, જે પહેલાં વધારે પાડતી તેવું નથી એમ. હાલમાં ઘણો બધો ફરક મતલબ ઓછું થઈ ગયું એમ. ઓકે ઓકે વસંતીબેન, તો હવે જે આ પાવડર છે એની માહિતી તમને કોના પરથી મળી? આ તો આ ભાઈ અમારા ઘરે અહીંયા આવેલો એટલે મેં પછી વાતચીત કરી એટલે આ લોકોએ પાવડર પછી અમે મંગાવી. ઓકે, મતલબમાં કે આ સૌરભભાઈ તમારી ઘરે આવ્યા અને બેબીને જોઈ અને એના વિશે તમને વાત કરી એમ, અને તમને આ જે પાવડર છે નેચરામોર ફોર કિડ્સ એની તમને સલાહ આપી અને એમણે કીધું એટલે તમે એમના પરથી મંગાવ્યું અને આ વસ્તુ ચાલુ કરી એમ. બરાબર છે, જેના કારણે દર્શક મિત્ર જોઈ શકો છો કે આ બેબીને આટલો ફરક છે. લગભગ હું બી આવેલો, જે પહેલી વાર મુલાકાત થયેલી આટલી બધી એક્ટિવ નહીં હતી એમ. બરાબર છે, પણ હાલમાં તમે જોઈ શકો છો કે આ શૂટિંગ કરે છે તો પરફેક્ટ જોયા કરે છે, રાઈટ? તો સૌરભભાઈ, હા સર, આજે ઘણા બધા દર્શક મિત્રો આ વિડીયો જોશે અને જો એ લોકો બી આ પાવડર મંગાવવો હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે, એના માટે તમારો નંબર બોલજો. મારો નંબર છે 63 52 52 56 56 94 94 43. 43. ઓકે ઓકે વસંતીબેન, તો તમે જ્યાં ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે.